નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે મિની મહાકુંભ ચાલી રહ્યો છે। 11 થી 15 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ મિની મહાકુંભમાં સનાતન સંસ્કૃતિનો વૈશ્વિક પ્રભાવ જોવા મળી રહ્યો છે। 7 સમંદર પારથી આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ પોતાની કોર્પોરેટ કારકિર્દી અને ભૌતિક સુખ સુવિધાઓ ત્યજીને સંન્યાસ માર્ગે વળ્યા છે। જર્મની, રશિયા અને તુર્કીના સાધકો માટે ભારત હવે માત્ર પ્રવાસનું સ્થળ નહીં પણ આધ્યાત્મિક ઘર બની ગયું છે। શિવસેના સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજી જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવન દર્શન યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો। આ કાર્યક્રમમાં શિવસેના સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મીડિયા કન્વીનર વિનોદભાઈ પાંડીવાલા સહિત શિવસેના સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહેલ। કાર્યક્રમ દરમિયાન ભારત માતાની જય અને સ્વામી વિવેકાનંદજી અમર રહોના ગગનભેદી નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું અને એક અલૌકિક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું। વાવ તાલુકાના મથકે વાવ 4 રસ્તાથી ગ્રામ પંચાયત કચેરી સુધી રોડની આજુબાજુના બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। થરાદના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા દબાણકારોને 7 દિવસમાં સ્વેચ્છાએ દબાણો હટાવવા નોટિસ અપાઈ। નોટિસમાં સ્પષ્ટ કરાયું કે વાવ એપ્રોચ રોડની માલિકીની જમીન વિસ્તારમાં કરાયેલા કાચા અને પાકા બાંધકામો ગેરકાયદેસર છે। જો નિર્ધારિત સમયમાં દબાણો દૂર નહીં થાય તો દબાણકારના ખર્ચે અને જોખમે કાયદેસર રીતે દબાણો હટાવાશે તેવી ચેતવણી પણ અપાઈ હતી। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાનો શિહોરી પોલીસ અંત લાવ્યો છે। વાહન ચાલકો અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બનેલી સમસ્યાના નિરાકરણ માટે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે। આ કાર્યવાહી અંતર્ગત કંબોઈ ચોકડી પર ટ્રાફિકને અડચણરૂપ બનેલી સાઇડોને પોલીસ દ્વારા સાફ કરવામાં આવી છે। રોડ પર દબાણ કરીને બેઠેલા વેપારીઓને રોડની સાઇડમાં ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ટેકનોલોજીના યુગમાં ગુનેગારો પોલીસથી બચવા ગમે એટલા પેતરા રચે, પરંતુ પોલીસ પણ હવે ડિજિટલ હથિયારનો ઉપયોગ કરી ગુનેગારો સુધી પહોંચી રહી છે। વાવ પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈને સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરી બળાત્કાર અને પોક્સો એક્ટમાં એક ફરાર આરોપીને પકડવા માટે જે ટ્રેપ ગોઠવી તેની અત્યારે સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। પીએમ મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે અને આજે 9 વાગ્યે પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી। ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું। અહીં બંને નેતાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। હૃદયકુંજથી મુલાકાત પણ લીધી। અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બનવા જઈ રહેલો દેશનો પ્રથમ સ્ટુડન્ટ મેડ સેટેલાઇટ સંસ્કાર સેટ-1 આજે રાષ્ટ્રીય યુવા દિવસે અવકાશમાં પહોંચવાની ઘટના બની છે, જેમાં ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ ડિઝાઇન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીનું સંપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લીધો છે। ઇસરો ઇન ધ સ્પેસ અને ક્યુબ સેટના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું આ લઘુ ક્યુબ સેટ PSLV-C-62 મિશન દ્વારા સવારે 10:17 કલાકે શ્રીહરિકોટાથી પીગી બેગ પેલોડ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે। કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા ફેરફારોને નવી વીરજી રામજી યોજનાના અમલીકરણ સામે દેશવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરી છે। પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ સરકારના નિર્ણયને ગરીબ વિરોધી ગણાવ્યો હતો અને એઆઈસીસી સભ્ય ગૌરવ પંડ્યાએ જણાવ્યું કે મનરેગા યોજના ગરીબોને રોજગારીનો બંધારણીય અધિકાર પૂરો પાડે છે। આ યોજનામાં ફેરફાર કરી નવી યોજના લાવી એ ગરીબોના હિતો સાથે ચેડા કરવા સમાન છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ
સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. રાજ્યમાં ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. કચ્છના નાના રણમાં તાપમાન ગગડી 13 ડિગ્રી સેલ્સિયસની અંદર પહોંચી ગયું છે, જેને કારણે મીઠું પકવતા અગરિયોમાં ઠંડી ઠૂઠવાઈ રહ્યા છે. રાત દિવસ 24 કલાક પાણીમાં રહી કામ કરતા અગરિયાઓની હાલત અત્યંત દયનીય બની છે. રણકાંઠામાં આશરે 3000 અગરિયા પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે મહિના સુધી એટલે કે 8 મહિના સુધી કડકડતી ઠંડી અને ધૂમ ધકતા તાપમાં મીઠું પકવવાનું આકરું કામ કરે છે. બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠા દ્વારા 12મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયો હતો.